તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ બધાને, અને સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ સતુ ગુંજાલા પર. આપણે લગભગ 10 દિવસથી આપણા વ્લોગ બંધ હતા, કારણ કે આપણી તબિયત થોડીક ઠીક નહોતી, અને બીજું કારણ છે આપણી કોલેજનું. કે કોલેજમાં આપણે થોડાક ફંક્શન એવા હાલતા હતા, અને બીજું થોડુંક સ્ટડી માટે તૈયારી હાલતી હતી. એટલે હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા, એટલે આપણો રોજ હવે એક વ્લોગ આવી જ જશે. એકદમ આપણે હે ને કમ્પ્લીટ નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર. આપણે હવે નીકળ્યા છીએ જવા માટે કોલેજ જવા માટે નીકળી ગયા, પણ હાલતા હોન્ડા તો ઓલા ખૂણા પડી અને હાલીને આપણે કોલેજ જવા નીકળ્યા. શું ભલા માણસ, જિંદગીમાં ધૂળ પડી તમારે. આપણે હે ને મિત્રો નીકળ્યા હતા કોલેજ જવા સારું, વહેલા હોન્ડામાં પડી ગયું પંચર, એટલે આપણે કરી દીધું કોમ્પ્રેશન ચાલુ. એટલે હવા ભરી દઈ અને કોલેજથી છૂટીને પછી પંચર કરાવી દઈશું. નાનું પંચર હશે, કેમ કે મોટું નહીં હોય, કેમ કે હવા થોડીક છે હજુ વ્હીલમાં. પણ દિવસની શરૂઆત આવી થાય ને એટલે થોડીક મજા ઓછી આવે. બાકી જો મગફળી આપણે કોલેજથી આવીને તમને બતાવીશ કે કેવી આપણી મગફળી હવે થઈ ગઈ છે કમ્પ્લીટ. તો આજે આપણે ચાલુ કરી દીધું છે વાડીએ કામ ચાલુ. તો આપણે હે ને આજે આપણે અહીંયા જ્યારે ટાંકાનું કામ હાલતું હતું ને ત્યારે અહીંયા વાલે સિમેન્ટ પડવાથી ને વાલ થઈ ગયો એકદમ જામ, એટલે વાલ તૂટી ગયો હોય. એટલે આપણે નવો વાલ લઈ આવ્યા છે, અને હારે એક આ ડાકલો લઈ આવ્યા છે. એટલે આપણે અહીંયા કટિંગ કરીને આનું જો આ કાપે જ છે રમેશભાઈ, એનું કટિંગ કરીને આપણે આ નવું જોઈન્ટ કરી દેવાનું હોય. એટલે આવી રીતનું કામ છે જે આપણે મથી રહ્યા છીએ. બીજું શું, જો આપણે લાઈન કાઢી નાખી કમ્પ્લીટ, અને હવે અંદર આપણે ટાંકાનો માલ જામી ગયો. જો આ નીકળે, આ એનું પ્રૂફ છે. જો આ અંદરથી તોડે કોઈ આટલી વહી જાય સીનું છે પોક. કાઢીને આવું પછી જો આવો માલ લાઈનમાં ટાંકા બનાવતી વખતે હે ને આડો થઈ ગયો, એના હિસાબે આપણો કોક જામ થઈ ગયો, એટલે આપણે નવો નાખવો પડ્યો. જો આવો સામાન નીકળે છે આપણે લાઈનમાંથી. આ આપણે શું કહેવાય, ટાંકા ભરવાવાળા ફરમાવાળાની બેદરકારી, પણ હવે કેવું કોને. તમારું શું કેવું રાજુભાઈ, આ કામ યોગ્ય કે અયોગ્ય છે? યોગ્ય છે. શું યોગ્ય છે? આ હેરાન થઈ યોગ્ય છે? યોગ્ય કહેવાય ને, થઈ ગયું કમ્પ્લીટ. શું હેરાન થયા? એટલે 100 રૂપિયાની વસ્તુ જતી રહી આમાં, આમ કે યોગ્ય છે? જો લાઈનમાંથી ને આપણે આટલો સામાન નીકળો બરાબર, એટલે આ સિમેન્ટ તોડતા આપણે જ્યારે બહુ કોસનો લાગ કર્યો ને એના હિસાબે લાઈન તૂટી જાય. તો હવે એ લાઈન એટલી તોડીને કાપવી જ પડશે, કેમ કે ઊભી ચીરી જાય. પછી આપણે એક આ વાલ ફિટ કરવાનો, પછી એક આ ડાકલું, પછી આપણું કામ થઈ જાય કમ્પ્લીટ. પાણી બહુ ઝાઝું નીકળતું હતું, એના હિસાબે આપણે માર્યો અંદર ડાટો. જો આવી રીતે આપણે હે ને કટિંગ બટિંગ કરીને કમ્પ્લીટ આપણે જો આ ડાગલું ફિટ કરી દીધું ને, આ બાજુ વાલ ફિટ કરી દીધો. હારે હારે જો રમેશભાઈને ચાની ચુસ્કી લગાવવાનું ચાલુ કરી દીધું. ઓછા થઈ ગયા મારે ચા આવ્યો ને એટલે હવે આપણે અંદરથી ડાટો ખોલી દેવાનો હોય, એટલે આપણને ખબર પડી જાય કે કેટલું થઈ જાય. જો વાલ ચાલુ કરી દીધો હોય, કાઢી લીધો દાટો નીકળી ગયો, વાલ થઈ ગયો ચાલુ. એટલે આપણને ખબર પડે પાણી ક્યાં લીકેજ થાય. પણ ખલાસ જ નાખવાનું વરસાદનું ખાડો ન. તો વાલનું કામ આપણે એકદમ થઈ ગયું કમ્પ્લેટ. જો ભાઈ કર્યું પાણી ચાલુ, પણ આપણે હે ને વાલનું કામ તો થઈ ગયું કમ્પ્લેટ.
એટલે આ જ્યાં આ વાલ છે ને અહીંયા જો ફરતા પાણા મૂકી દીધા છે અને માટીથી દાટી દીધું હોય. એટલે હવે આપણે જ્યાં આ વાલ રહ્યો ને અહીંયા આપણે સિમેન્ટ નાખી દઈએ એટલે મજબૂતી થઈ જાય અને ખોટો ખાડો રહે નહીં. એટલે આપણે આવું કંઈક કરવાનું છે, આવું કંઈક કરશું અને આવો કંઈક નજારો છે આપણી વાડીનો એક નંબર. આપણે ઉપડા આપણે હવે ફરારી લઈને આપણે જવાનું ચુનાડું ગોતવા. ચુનાડું ગોતી લઈ બરાબર. ચુનાડું આપણે લઈ આવીએ, બહુ મહેનત લાવી ગોતતા કેમ કે મળતું નહોતું હજી. આ વસ્તુ મળતું નહોતું. જો અહીંયા આપણે છે ને માલ બનાવી દેવાનો હોય. હવે ઓલા ભાઈ આપણે ગયા છે સિમેન્ટ લેવા એટલે આપણે ગોડાઉનમાં પડ્યો હતો કેમ કે ટાંકાનું કામ હાલતું હતું ને એટલે વધ્યો ખોરાક પૂરો પાડી દીધો. એટલે ટ્રેક્ટરે આપણને પૂરા પાડી દીધા. કાલે આપણે છે ને આના સ્ટેરિંગ નીકળી જતું હતું. ઓલા વિડીયોમાં તમે જોયું હોય તો કે એમાં મારે સ્ટેરિંગ નીકળી જતું હતું. જો આ સ્ટેરિંગ આખું એનો ધોકો નવો નાખવાનો થયો. જો આ રહ્યો આ રહ્યો ધોકો આખો નવો નાખ્યો. એનો હારી પટ ખર્ચો આવ્યો કેમ કે આખો રહ્યો ને મેટલનો આવે મજબૂત આવે એના ઉપર આખું ટ્રેક્ટરનું છે ને કંટ્રોલ આવે. એ કરાયું પછી ટ્રેક્ટર સર્વિસ કરાવી નાખી. પછી અહીંયા બધું સેટિંગ કરાવી નાખ્યું અને આપણે છે ને આ મીટર કાંટામાં એ આપણે રિપેર કરાવ્યું. શું થયું? એટલે ચાઈને પાણી જતું રહી. આપણે થોડુંક પાણી લીકેજ થાય આમાં કેમ કે આપણે સોલ્યુશન માર્યું નથી. એટલે આપણે છે ને દેશી પદ્ધતિ વાપરી. બધા ખેડૂત મિત્રો વાપરતા જશે ટ્યુબ મારી ખેંચીને એટલે પાણી ઓછું થઈ જાય. એની ઉપર આપણે સિમેન્ટ નાખી દઈએ. અને જો સિમેન્ટ આવી ગયું આપણે રેડીમેડ બજારમાં લઈ આવી. 50 રૂપિયાનું સિમેન્ટ ડાયરેક્ટ તગારું ભરીને આવી. આ માણસને કોન્ટેક કરી લેવાનો, ડાયરેક્ટ 50 રૂપિયાનું તમારા તબકડું ભરીને દઈ દે. મોઢું નથી દેખાતું બોલો. હા હવે દેખાણું. તો આવી રીતે આપણે વોટર પ્લાસ્ટર કરી દઈએ છીએ મિત્રો. જો કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ એક નંબર. આપણે નાખી દીધું આમાં સિમેન્ટ. આ પ્રમાણે આપણે પગથિયું કરી નાખ્યું. કડિયા કામ ન કરે ને એવું તો આપણે અહીંયા કરી નાખી ભલામણ. આ ખેડૂતને પોકે એટલે આપણે હવે છે ને જવાનું હોય. આપણે પરમ મિત્રનો ફોન આવ્યો હોય એટલે પરમ મિત્ર કોણ હોય અહીંયા જઈને બતાવી અને આપણે આજ મળવા જવાનું હોય. આવી ગયા આપણે પરમ મિત્રને મળવા. આ મિત્રને મળવા સારું આવ્યા આપણે બોલો. આ મિત્રને અને આ મિત્ર હું લેવા બોલાય આપણને ખબર નાસ્તો કરવા લે. આપણે આયા પરાશ આપણે નાસ્તો કરી લઈએ. નાનપણની વાતો આજ અમે છે ને તાજા કરી નહીં ચાલ ભા. માયદો શું ખાય બતાવી શું ખાસ તું? કેવડો ખાય મારે કંઈક ખાવું. આપણે સેલાજી મળીને આપણે આવતા રહ્યા સીધા વાડી. જો આપણે આવી કંઈક પડી જાય છે. વાતાવરણ ગમે હોય પણ જોરદાર છે. સૂરજ આડો આવી ગયો વાદળ આડો. મગફળીમાં ચેક કરો દે હુયા કેવા બેઠા. મગફળીમાં હુયા એક નંબર હજુ બે. આ પ્રમાણે કંઈક છે. આ તો ઓલી છે જીવી છે. 5 સાહેબ આવી જ નહીં પણ જો એક નંબર આમ ભેગી કેવી થઈ ગઈ. આમ અંધાર્યું એટલે આમ વરસાદ થાય છે. આપણે કાલે રાતે હતો માપ બહુ નથી બીજું. હવે આપણે છે ને બ્લોગ આવવા મળશે રોજ ડેલી. એટલે રોજ આપણે બને ને એટલું સવારમાં રોજ આપણે અપલોડ કરવાનું કોશિશ કરશું. વખત ભાગ્યે જ મેર આવે તો સાંજે અપલોડ થશે. બાકી રોજ સવારમાં 8 કે 9 ડેલી કન્ટિન્યુ રોજ અપલોડ થશે. બધાય જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ સફળ ગુંજાલાને. એટલે તમે જો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો બીજું તો કંઈ નહીં પણ આપણને થોડું કેમ લાગે કે મહેનત કરી બરોબર ફળ મળતો ઇન્કરેજ આપણને થોડુંક થાય, મોટિવેશન મળે અને આપણે કંઈક ક્રિએટિવ વિચારતા થાય. તો બધા મિત્રોને એટલી અપીલ કે થોડુંક સપોર્ટ કરો યાર. મળી શકે